હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી A to Z ઓનલાઈન CSC ચેનલ ઉપર। ગુજરાત સરકાર દ્વારા ઉમેદવારની આતુરતાનો અંત લાવવામાં આવ્યો છે। CCE 2026 ભરતી આવી ગઈ છે। વર્ગ 3ના કર્મચારી બનવા માટે મોટી તક। ચાલો શોર્ટમાં બધી ડિટેલ્સ જોશું। કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં કુલ જગ્યા 5370 છે, જેમાં ગ્રુપ એ માટે કુલ 2364 જગ્યા છે અને ગ્રુપ બી માટે કુલ 3005 જગ્યા છે। હજુ થોડા દિવસોમાં જગ્યામાં 800મી 1000નો વધારો પણ થઈ શકે છે। જગ્યાની વિગતો જોઈએ તો તેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક, મહેસૂલી ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક જેવી જગ્યાઓ છે। ફોર્મ ભરવાની શરૂઆત આવતીકાલ એટલે કે 5 ફેબ્રુઆરી 2026 બપોરે 2 વાગ્યાથી 20 ફેબ્રુઆરી 2026 રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે। શૈક્ષણિક લાયકાતમાં કોઈપણ સ્નાતક ઉમેદવાર ફોર્મ ભરી શકે છે, સાથે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ। ઉંમર મર્યાદા જોઈએ તો 20 વર્ષની ઉંમરથી 35 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકાય છે, જેમાં કેટેગરી મુજબ છૂટછાટમાં મહિલા માટે 5 વર્ષ, અનામત માટે 5 વર્ષ અને મહિલા અને અનામત બંનેમાં હોય તેને 10 વર્ષની છૂટછાટ મળશે। SEBC માટે નોન ક્રિમિલિયર જરૂરી છે અને બિન અનામતમાં જે આર્થિક રીતે પછાતમાં ફોર્મ ભરે છે તેમને EWS જરૂરી છે। બંને સર્ટિફિકેટ તારીખ 1 એપ્રિલ 2023 પછીના હોવા જોઈએ, તે પહેલાંના માન્ય ગણવામાં આવશે નહીં। પરીક્ષા ફી બિન અનામત માટે 500 અને અનામત અને મહિલા માટે 400 છે। જે પરીક્ષામાં હાજર રહેશે તેને પરત કરવામાં આવશે। પગાર ધોરણ જગ્યા મુજબ સ્ક્રીન ઉપર આપેલ છે તે મુજબ રહેશે। પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે, જેમાં પ્રથમ પ્રાથમિક પરીક્ષા બંને ગ્રુપ માટે સરખી રહેશે, જે 150 માર્કનું પેપર 2 કલાકનું રહેશે, જે વિગતવાર સિલેબસ સ્ક્રીન ઉપર આપેલ છે। સાથે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેના મુખ્ય પરીક્ષાનો સિલેબસ પણ સ્ક્રીન ઉપર આપેલ છે તે મુજબ રહેશે। વધુ માહિતી, ફોર્મ ભરવા માટે અને નોન ક્રિમિલિયર અને EWS જેવા સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવવા માટે આજે જ અમારો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે કરી શકો છો। આવા જ માહિતીવાળા શોર્ટ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ A to Z ઓનલાઈન CSC ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી તમામ નવી સરકારી યોજના અને ભરતીની માહિતી સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે। આભાર।